શિવ અને પાર્વતીના લગ્નની કથા. શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ હતો. દેવતાઓ સહિત શિવજીનો વરઘોડો હિમાલયને ત્યાં આવી પહોંચ્યો. જાનમાં દેવતાઓની સેનાને જોઈ હિમવાન એટલે કે હિમાલય વિસ્મય પામ્યો. તેમજ દેવતાઓ પણ તેના સૈન્યને જોઈ પરમ વિસ્મયને પ્રાપ્ત થયા. આ સમયે પર્વતોની તથા દેવતાઓની મળેલી સેના શોભતી હતી અને હિમવાન તો તે બે સેનાને બે સમુદ્ર છે એમ માનતો હતો. પછી દેવતાઓ તથા પર્વતો પરમ હર્ષથી પરસ્પર મળી પોતાના આત્માને કૃતકૃત્ય માનતા હતા. પછી હિમવાન સારી રીતે રચેલા સુંદર ઉતારા પ્રત્યે દેવસૈન્યને મોકલી જ્યાં વિવાહ વિધિની વેદી હતી ત્યાં પોતે ગયા. ત્યાં જઈ હિમવાન તોરણવાળો ચતુષ્કોણ મંડપ કરાવી સ્નાન દાનાદિ કરી વર આવવાની વાટ જોઈ ઊભા હતા. ભક્તને સુખ આપનાર એવા શિવજીને જોવાની ઈચ્છાવાળી ઘણા હર્ષયુક્ત નારદ સહિત મેના પણ જેને માટે પાર્વતીએ ઉત્તમ એવું તપ કર્યું હતું એવા શિવનું રૂપ કેવું હશે એમ વિચારી તેના દર્શન કરવા માટે પોતાની મેળી ઉપર વિરાજમાન થઈ. શિવજીએ પણ તેનો અહંકાર જાણી જે રીતે એની બુદ્ધિમાં ભ્રંશ થાય એવો પોતાનો દેહ દેખાડ્યો. એટલામાં પરમ સુખ એવી દેવતાઓની સેનાને જોઈ હર્ષથી વ્યાકુળ થયેલી મેના પાર્વતીના પતિ સાક્ષાત શિવ કેવા હશે એમ કહેવા લાગી. સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ ઋષિઓ, આશ્ચર્યરૂપ કથા હું કહું તે તમે સાંભળો. પ્રથમ સુંદર અંગવાળા વિવિધ પ્રકારના વસ્ત્રયુક્ત અનેક અલંકારથી શોભતા નાના પ્રકારના વાહન સાથે નાના પ્રકારના વાદ્ય વગાડવામાં તત્પર વિચિત્ર પ્રકારના પતાકા તથા અપ્સરાઓ સાથે ગંધર્વો આવ્યા અને ગંધર્વોના પતિરૂપ સુંદર અંગવાળા વિશ્વાવસુને જોઈ હર્ષિત થયેલી મેનાએ આ શિવ હશે એમ ભ્રાંતિથી કહ્યું. ત્યારે દેવર્ષિ નારદે તેને કહ્યું કે આ તો દેવતાઓનો ગાવાવાળો છે. સનાતન એવો દેવ ક્યાંથી હોય? એવા નારદના વચન સાંભળી મેનાને આવી રીતે મનમાં વિચાર થયો કે આથી પણ અધિક એવા શિવ છે, માટે તે કેવા હશે? એટલામાં વળી મણિગ્રીવાદિક પક્ષોની પૂર્વ સેનાથી બમણી શોભાવાળી સેનાને તથા શોભાયમાન તે સેનાના પતિ કુબેરને જોઈ આ રુદ્ર હશે એમ મેનાએ કહ્યું. ત્યારે નારદે તેને કહ્યું કે આ શિવ નથી, આ તો તેનો સેવક છે. તેટલામાં તેથી વિશેષ શોભાવાળી વરુણની સેના આવી. તેને તથા તેના પતિ વરુણને જોઈ આ રુદ્ર હશે એમ મેનાએ કહ્યું. તે વખતે નારદજીએ તેને કહ્યું કે આ પણ રુદ્ર નથી, આ તેનો સેવક છે. ત્યાર પછી સર્વે શોભા સમન્વિત ધર્મરાજ આવ્યા. તેની પૂર્વથી બમણી શોભા જોઈ મેનાએ કહ્યું કે શિવ તો આ જ હશે. તે સમયે નારદે કહ્યું કે એ પણ શિવ નથી. તેટલામાં સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ સુંદર અંગવાળા ઇન્દ્ર આવ્યા. તેમની શોભાનું શું વર્ણન કરીએ? જે પછી આવતા હતા તેમાં પહેલાં આવેલાના કરતાં પછીથી આવનારાઓની શોભા બમણી દેખાતી હતી. તે ઇન્દ્રને જોઈ તે શંકર હશે એમ મેનાએ કહ્યું. નારદે કહ્યું કે આ તો શંકરનો કિંકર છે. તેટલામાં દીપ્તિમાન એવા સર્વદેવમય સૂર્ય આવ્યા. તેને જોઈ આ તો જરૂર રુદ્ર હશે એમ મેનાએ કહ્યું. નારદે કહ્યું કે એ પણ રુદ્ર નથી. તેટલામાં સર્વે ગ્રહ સમન્વિત ચંદ્ર આવ્યો. તેની બમણી શોભા જોઈ આ રુદ્ર હશે એમ મેનાએ કહ્યું. નારદે કહ્યું કે આ પણ રુદ્ર નથી. એવા નારદના વચન સાંભળી મેના પોતાના મનમાં માનવા લાગી કે કુળને સુખ દેનારી પુત્રીને ધન્ય છે કે આ બધા દેવના પતિ એવા મહાદેવ એના પતિ થશે. માટે 100 વર્ષ સુધી પણ તેના ભાગ્યનું વર્ણન હું કહી શકું તેમ નથી. તેટલામાં તેજના પુંજરૂપ શ્રેષ્ઠ ઋષિઓ વડે યુક્ત સાક્ષાત ધર્મનો જાણે પુંજ હોય એવા બ્રહ્મા આવ્યા. તેને જોઈ મેનાએ કહ્યું કે જરૂર આ શિવ હશે. નારદે કહ્યું કે તે પણ શિવ નથી. તેટલામાં મેઘ સરખા શ્યામ 4 બાહુવાળા પિતાંબર ધરેલા શ્રી વત્સ ચિહ્નવાળા લક્ષ્મીના પતિ શંખાદિક લક્ષણોએ કરીયુક્ત મુકુટાદિક આભૂષણથી શોભતા અષ્ટસિદ્ધિ સમન્વિત કોટી કંદર્પ સમાન લાવણ્યવાળા પ્રસન્ન મુખ કમળવાળા શાંત પોતાના ભક્ત સમન્વિત ગરુડના વાહનવાળા શ્રીયુક્ત અપ્રમેય પરાક્રમવાળા વિષ્ણુ પધાર્યા. તેને જોઈ ચકિત થયેલી મેનાએ કહ્યું કે સન્માર્ગ પ્રત્યે ગયેલી હું ધન્ય છું. આજ સાક્ષાત શિવ હશે. તેને નારદે કહ્યું કે એથી પણ શિવ તો અધિક છે. એના રૂપનું વર્ણન કરવા કોણ સમર્થ થાય? એટલામાં મુનીશ્વર એવા ભૃગવાદિક ઋષિઓ ગંગાદિક સર્વ તીર્થો તથા શિષ્ય શાખા સહિત આવ્યા. કલ્પવૃક્ષની પેઠે ઈચ્છિત અર્થને આપનાર કામધેનો આદિ શ્રેષ્ઠ વસ્તુઓ સાથે બીજા તેજના રાશિ સમાન પોતાની શાખાનું અધ્યયન કરનારા સુખી એવા તે ઋષિઓના મધ્યમાં રહેલા બૃહસ્પતિને જોઈ શિવ આ હશે એમ મેનાએ કહ્યું. નારદે કહ્યું આ શિવ નથી. નિર્ગુણ તથા ગુણવાન એવા હરતો પાછળ છે. એવા નારદના વચન સાંભળી માનવતી મેના
પોતાના મનમાં વિચાર કરવા લાગી કે ત્રૈલોક્યમાં જે સારરૂપ હતું તે તો બધું મેં જોયું, માટે હવે રુદ્ર કેવા હશે? તેટલામાં રુદ્ર પધાર્યા. તે ટાણે નારદે તેને કહ્યું કે હે સુંદરી, આ સાક્ષાત શંકર આવે છે, તેને તું જો. એવા નારદના વચન સાંભળી હર્ષિત થયેલી તે હર્ષથી શંકરને જોવા લાગી. તેટલામાં તો વાયુ સમૂહના રૂપ ધરેલા વસ્ત્ર તથા પાંદડામાં શબ્દ સરખા શબ્દવાળા કેટલાક ત્યાં આવ્યા. તે વખતે નારદજી અંગુલી નિર્દેશ કરી સુંદર મુખવાળી મેનાને કહેવા લાગ્યા કે હે સુંદરી, આવેલા એવા હરના સેવકને તું જો, અને બીજા પણ આવે છે તેને પણ જો. એમ જ્યાં નારદજી તેને કહે છે તેટલામાં તો બીજા ભૂત, પ્રેત તથા પિશાચના ગણ આવ્યા. તેના કેટલાક વાંકા મોઢાવાળા, કેટલાક કુરૂપ, કેટલાક વિકરાળ, કેટલાક શ્યામ, કેટલાક લંગડા, કેટલાક રૂંવાટાયુક્ત અંગવાળા, કેટલાક દંડ તથા પાસ ધરનાર, કેટલાક મોદાલીઓ ધરેલા, કેટલાક વિરુદ્ધ વાહનવાળા, કેટલાક દુર્ભાષણ કરનારા, કેટલાક ડમરું વગાડનારા, કેટલાક બિલબિલાકાર શબ્દ કરનાર, કેટલાક તાળીઓ તથા શીંગડીના શબ્દ કરનાર એવા અસંખ્ય ભૂતાદિક આવ્યા. તેમને જે રીતે જોઈ ત્રાસયુક્ત બનેલી મેનાએ ભૂત પ્રેતાદિકને જોયા. તેમને જોઈ તે મેનાનું હૃદય વિદીર્ણ તથા આકુળ થયું. તેના મધ્યમાં રહેલા નિર્ગુણ અતિશય ગુણવાન વૃષભ પર બેઠેલા 5 મુખવાળા, 3 નેત્રવાળા, ભસ્મથી શોભિત, મસ્તક વિશે જ જટાજૂટ ધરેલા, મુગટમાં ચંદ્રથી સુશોભિત 10 હાથવાળા, મનુષ્યના કપાળ જેણે હાથમાં લીધેલા છે એવા, વ્યાઘ્રચર્મ અને પિનાક નામનું ધનુષ્ય ધરનાર, ખપ્પરયુક્ત શંખાદી ભૂષણ સહિત, અને જેના વૃભબ નામના વાહન પર વિરાજમાન રોમમય ચિહ્નયુક્ત સંકુચિત થયેલ વાયુ વડે ફરફરતા ગજચર્મના આરતરણવાળા શિવને જોઈ નારદે મેનાને શિવની ઓળખાણ આપી. નારદના વચન સાંભળી વાયુએ હણેલી લતાની પેઠે દુઃખી થયેલી મેના પૃથ્વી પર પડી ગઈ. હે દુષ્ટે, હે દુરાગ્રહે, આ તે શું કર્યું? તને તથા મને ધિક્કાર છે, એમ પાર્વતીને કહી મૂર્છિત થયેલી તે તત્કાળ બેભાન થઈ ગઈ. પછી પોતાના સંબંધીજનોના વિવિધ પ્રયત્નો વડે તે મેનકા ફરીવાર જાગૃત થઈ. સૂત બોલ્યા, હે શૌનકાદિક ઋષિઓ, તે મેના પાછી સંજ્ઞા પામીને શિવનો, નારદનો તથા પુત્રીનો તિરસ્કાર કરતી અને તેમના ચરિત્રને નિંદતી હતી. તેમાં પ્રથમ નારદને આવી રીતે દુર્વચન કહેવા લાગી કે પ્રથમ તો તે કહ્યું કે શિવ આ પાર્વતીને વરસી. ત્યાર પછી તે શિવની પૂજા માટે પાર્વતીને મોકલી એ હિમવાનનું કાર્ય તેં કર્યું. તેથી તત્કાળ ફળ દીઠું, તો પણ પાછી તેને તે છેતરી. તેથી મુનિઓ વડે દુષ્કર એવું તપ તેણે કર્યું. તે તપનું જોનારને પણ દુઃખદાયક એવું આ ફળ પાછું પ્રાપ્ત થયું. માટે શું કરું અને ક્યાં જાઉં? મારું જીવિત હણાયું, બીજા કોઈનું પણ કંઈ ગયું નહીં. મારું જ ઘર હણાયું. હાથમાં દીવો લઈને હું કૂવામાં પડી. તમારું શું ગયું? આ ટાણે તો મારું સર્વ વૃથા ગયું. દિવ્ય એવા ઋષિઓ ક્યાં ગયા? તેમના દાઢી મૂછના કેસ હું તોડી નાખું, અને તેમના પડખામાં જે સ્ત્રી ઊભી હતી તે પણ દુતારી જ આવી હતી. પણ એમનો અપરાધ નથી, બધું મારી પુત્રીએ પોતે જ કર્યું છે. એ દુષ્ટાએ સુવર્ણનો ત્યાગ કરી કાચને ગ્રહણ કર્યો, ચંદનનો ત્યાગ કરી ગારાનો લેપ કર્યો, હાથના પાંજરામાંથી હંસને ઉડાડી અંદર કાગડાને મૂક્યો, ગંગોડકને દૂર મૂકી દઈ તેને કૂવાનું પાણી પીધું, સૂર્યનો ત્યાગ કરી ખદ્યોત નામના જંતુને ગ્રહણ કરી તે સુખને ઈચ્છે છે, તેમજ ચોખાનો ત્યાગ કરી તેણે ફોતરા ભક્ષણ કર્યા, યજ્ઞગૃહની વિભૂતિનો ત્યાગ કરી તેણે ચિતાથી ઉત્પન્ન થયેલી ભસ્મ ગ્રહણ કરી. હે ઋષિ શ્રેષ્ઠ, તમને, તમારી બુદ્ધિને તથા તમારા ચરિત્રને પણ ધિક્કાર છે, તેમજ કુળને તથા તમારી ક્રિયાને અને દક્ષતાને પણ ધિક્કાર છે. કેમ કે તમારા ઉપદેશથી તેણે મારું બધું તુચ્છ કર્યું. આ ઘર બળી જાઓ, મારું મરણ થાઓ, ને પર્વતોનો રાજા એવો હિમવાન પણ મારા નેત્ર આગળથી દૂર કેમ નથી ગયો? કેમ કે તેનું પણ મુખ મારે જોવું નથી. ઋષિઓ તો શું કરવા હવે પોતાનું મુખ મને દેખાડે? અરે, તમે બધાએ મળી આ તે શું કર્યું? મારું કુળ હલકું કર્યું. હું વંધ્યા કેમ થઈ નહીં? બા મારો ગર્ભ જ કાં પડી ગયો નહીં? અથવા હું કાં મરી ગઈ નહીં? અથવા તે પુત્રી જ કેમ ન મોઈ? ઘાટા વનમાં તેને રાક્ષસોએ કેમ ન ખાધી? કે કોઈએ મારી કેમ ન નાખી? અથવા વ્યાઘ્રથી કાં મરી ન ગઈ? હમણાં તારું માથું કાપી નાખું કે શું કરું? કે શરીરનો ત્યાગ કરું? અરે, આ તો જીવતર હણાયું, એમ કહી તે તો પડી ગઈ. પોતાના સ્વામીની પાસે આવતી હતી તેટલામાં તો પોતે બ્રહ્મા ત્યાં આવ્યા. તે સમયે દેવર્ષિ નારદે વળી પાર્વતી પ્રત્યે કહ્યું કે શંકરનું સુંદર એવું રૂપ મેનાએ યથાર્થ જાણ્યું નથી. તે વખતે મેનાએ નારદને તું દૂર ઊભો રહે એવું વચન કહ્યું. તે સમયે વળી પાછા બ્રહ્મા પાસે આવી તે મેના પ્રત્યે કહેવા લાગ્યા કે હે મેના, મારો લાભનું વચન કહું છું તે તું સાંભળ. શંકર લોકના કરતા હરતા તથા પાલન કરનાર પણ પોતે જ છે.
પણ તેના રૂપને તું જાણતી નથી, છતાં કેમ દુઃખ કરે છે? એ રીતે બ્રહ્માના કહેવાથી બ્રહ્મા પ્રત્યે કહેવા લાગી, તમે શ્રેષ્ઠ એવા પાર્વતીના સૌંદર્યને સારું વ્યર્થ કરવા ઉદ્યુક્ત થયા છો. એમ કરવા ઈચ્છતા હો તો તમે પોતે જ પાર્વતીને મારી નાખો, કેમ કે સૌંદર્ય વ્યર્થ કરવાથી મારી નાખવું સારું. માટે શિવને કન્યા આપો એમ તમારે કહેવું નહીં. મેનાનું કહેવું સાંભળી ઇન્દ્રાદિક લોકપાલ દેવતાઓ ત્યાં આવી તેને કહેવા લાગ્યા કે આ પરમ દુઃખને હરનાર એવા સાક્ષાત પરમ શિવ છે. તારી પુત્રીને તે શિવનું દર્શન તેની કૃપાથી થયું છે, તે વગર શિવનું દર્શન ક્યાંથી? વળી મેનાએ તેઓ પ્રત્યે કહ્યું કે સુંદર પુત્રીને તમે મારી નાખો, પણ કુરૂપી એવા શંકરને દઈશ નહીં. એવું મેનાનું કહેવું સાંભળી તે સપ્તઋષિઓ કહેવા લાગ્યા કે હે શુભ્રુ, આ કામની વચમાં અમે આવ્યા છીએ, માટે વિરુદ્ધ કાર્ય હોય તેને અમે કેમ માન્ય કરીએ? શંકરનું દર્શન થયું એ જ તમને પરમ લાભ થયો. કન્યાદાન દેવાને યોગ્ય એવા શિવ તારા દ્વાર પ્રત્યે આવ્યા, તેથી બીજું અધિક શુભ શું? એવું ઋષિઓનું કહેવું સાંભળી વળી મેનાએ તેમના વાક્યને ધિક્કારી કહ્યું કે શસ્ત્ર વડે કન્યાને મારી નાખીશ, પણ શંકરને દઈશ નહીં. તેટલામાં હિમાલય પોતે આવીને કહેવા લાગ્યો કે હે પ્રિય, શું વિકલ થઈ છો? અરે આ શું? આપણે ઘેર કોણ કોણ આવ્યા છે તે જાણ્યા વિના શું તેમને નિંદે છે? શંકરને તો હું જાણું છું. શંકર સર્વના પ્રતિપાલક અને સર્વને નિગ્રહ તથા અનુગ્રહ કરનાર છે, તેથી સર્વ જગતના પૂજ્ય છે. માટે દુઃખ મૂકી દઈ હવે તે જ રીતે કાર્ય કરવા તત્પર થા. એવા હિમવાનના વચન સાંભળી મેના તેને કહેવા લાગી કે હે હિમવાન, આ મારા વચન સાંભળી તે પ્રમાણે તું કરવા યોગ્ય છો, માટે આ કન્યાને ગ્રહણ કરી ગળે બાંધી હે સ્વામીન, પર્વત ઉપરથી સમુદ્ર કિનારે જઈ તેમાં તેને નાખી દઈ તું સુખી થા. પણ શિવને મારે પુત્રી દેવી નથી એવો મારો નિશ્ચય છે. એમ છતાં પણ જો તમે આ પુત્રી શિવને દેશો તો હું મારું શરીર ત્યાગ કરીશ. તે સાંભળી પોતે પાર્વતી ત્યાં આવી કહેવા લાગ્યા કે હે માત, તારી બુદ્ધિ વિપરીત કેમ થઈ? આ તને શું થયું? ધર્મ માર્ગને અનુસરનારી તો ધર્મને કેમ છોડી દે છે? પરમ એવા આ શિવ સર્વના આદિરૂપ કહેવાય છે, પાલક તથા સનાતન છે, જેની આગળ સર્વ દેવતાઓ કિંકર થઈ આવ્યા છે. હે હિતકારિણી, તેથી શ્રેષ્ઠ બીજો કોણ તે તું કહે. તું ઊભી થા અને જીવિત સફળ કર. કન્યારૂપ દ્રવ્ય શિવજીને આપી આશ્રમને સફળ કર અને દુઃખ તથા સંતાપનો ત્યાગ કરી સુખને પ્રાપ્ત થા. અને કદી તેને તું નહીં દે તો હું કોઈ બીજા ઉત્તમ વરને વરીશ નહીં. હે શુભે, પરમ એવા સિંહના ભાગને શિયાળ કેમ લઈ જાય? હું તો હે દેવી મન વચન અને કર્મથી સાક્ષાત હરને વરી છું. તું તારી ઈચ્છામાં આવે એમ કર. એવા પાર્વતીના વચન સાંભળી વિકલ બનેલી મેના પાર્વતીનું શરીર પકડી દાંત બીડી મુષ્ટિ તથા કોણીથી તેને તાડન કરવા લાગી. ત્યારે નારદાદિક ઋષિઓ તથા બીજા પણ ઋષિઓ તેના હાથમાંથી પાર્વતીને ખેંચી લઈને દૂર જઈ ઊભા. ત્યારે પાર્વતીને જોઈ મેના તેનો તિરસ્કાર કરવા લાગી કે દુરાગ્રહવાળી એવી આને તે હું શું કરું? શું ઝેર દઉં કે કૂવામાં નાખી દઉં? શસ્ત્રથી મારી નાખું કે સમુદ્રમાં નાખી દઉં? કે હું જઈને કૂવામાં પડું? અરે દુષ્ટ એવી આ કેવા વરને પ્રાપ્ત થઈ, જેને માતા નહીં, પિતા નહીં, કોઈ બંધુ નહીં તથા ગોત્રજ પણ નહીં, તેમ રૂપ નહીં, ચાતુર્ય નહીં, રહેવા માટે ઘર નહીં, પહેરવા વસ્ત્ર નહીં, અલંકાર નહીં, શુભ એવા સહાયક નહીં, તેમ વાહન પણ એનું સારું નહીં, અવસ્થા પણ નહીં, ધન પણ નહીં, પવિત્રતા તથા વિદ્યા પણ નહીં, જોવા યોગ્ય એવું કુળશીલાદિકમાંથી એક નહીં. શું જોઈ તેને હું પુત્રી આપું? હું હવે શું કરું એમ કહે છે. તેટલામાં વિષ્ણુ પોતે ત્યાં આવી રીતે કહેવા લાગ્યા કે ગુણ સંપન્ન એવી તું પિતૃઓની મન વડે ઉત્પન્ન થયેલી પુત્રી છો, હિમવાનની પત્ની છો, સાક્ષાત બ્રહ્માના કુળથી ઉત્પન્ન થઈ છો. મહાદેવને આવા મહાત્મા સહાય છે, માટે તું ધન્ય છો. જાજુ હું શું કહું? તું ધર્મની આધારભૂત છો અને ધર્મને કેમ ત્યાગ કરે છે? અમે દેવતા, ઋષિઓ, બ્રહ્મા તથા હું વિરુદ્ધ કેમ કહીએ? ને અમારા કહેવાથી બીજું તું વધારે શુભ શું માને છે? શિવને તું જાણતી નથી, નિર્ગુણ એવા તે સગુણ થયા છે. મૂળ કારણ એવી દેવી પ્રકૃતિ પણ તેણે જ નિર્માણ કરી છે. તે પ્રકૃતિની પાસે તેણે પુરુષોત્તમને પ્રગટ કર્યો. તે પ્રકૃતિ તથા પુરુષ વડે સત્ય તથા રજોગુણથી હું તથા બ્રહ્મા ઉત્પન્ન થયા. લોકના હિતકારક એવા શંભુ પણ પોતે પ્રગટ થયા. તેનાથી વેદ, દેવ તથા જે કંઈ જગત દેખાય છે તે સ્થાવર જંગમ તમામ શંકરથી ઉત્પન્ન થયું. તે શંકરના રૂપને જાણી પણ કોણ શકે તથા વર્ણન પણ કોણ કરી શકે? મેં તથા બ્રહ્માએ પણ હજારો વર્ષો સુધી શોધ્યા, તોય પણ જેનો પાર પામ્યા નહીં તેનું બીજું કેમ વર્ણન કરી શકે? તે શંકર સત્યમય, જ્ઞાનમય, સર્વ જગતમાં વ્યાપક, અજર, અમર, સર્વના સાક્ષી તથા સર્વમાં રહેલા છે.
હું, બ્રહ્મા, હર, પુરાતન એવા સર્વ દેવતાઓ, સૂર્ય, ચંદ્રમા, સર્વે ગ્રહો, પર્વતો, નદીઓ, વૃક્ષ, કુબેર તથા બ્રહ્મા આદિક લઈ તૃણ પર્યંત જે જગત દેખાય છે તે સર્વ શિવથી ઉત્પન્ન થયું છે. એમાં કંઈ વિચાર કરવા જેવું નથી. અરૂપ એવા શંકર પોતે સ્વરૂપ પણ થાય છે. જેમ બીજમાંથી વૃક્ષ થાય એટલે તે અનેકપણાને પ્રાપ્ત થાય છે, પણ અંતે પાછું ફળ જ પ્રાપ્ત થાય છે, માટે ફળ જ છે એમ કહ્યું. તેમજ જગતના આદિ, અંત અને મધ્યમાં પણ શિવ જ છે. આ સર્વે જગત શિવમય છે, માટે શિવ સર્વમય કહ્યા. તંતુમાં જેમ પુષ્પ અને પુષ્પમાં જેમ તંતુ રહ્યા, તેમજ શિવમાં સર્વ રહ્યું છે ને સર્વમાં શિવ રહ્યા છે. હું શિવ ને શિવ હું, તું પણ શિવ જ છો. સર્વ શિવમય બ્રહ્મરૂપ છે. શિવ વિના બીજું કંઈ પણ છે જ નહીં. આ સર્વે શિવથી જુદું છે એવું જ્ઞાન અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વસ્તુતા એ કારણ કાર્ય બધું એક જ છે, બીજું કંઈ છે જ નહીં. સાક્ષાત શિવ કારણ તથા દૃશ્યને વિદ્વાન પુરુષો કાર્ય માને છે. અજ્ઞાનથી જ કાર્ય તથા કારણમાં ભેદ જણાય છે. જ્ઞાનીઓને કાર્ય તથા કારણમાં ભેદ છે જ નહીં, કેમ કે વસ્તુતઃ એ સર્વે જગત શિવમય જ છે. વિષ્ણુએ કહ્યું, એ શિવથી બીજું દૃશ્ય છે જ નહીં. વસ્તુતા એ તો બધું શિવ જ છે. એ રીતે વેદ સંબંધ પ્રસિદ્ધ છે. અજ્ઞાનથી અન્યથા ભાવ થાય છે, ને પાછું જ્ઞાન થયાથી વસ્તુ પ્રદર્શન થાય છે. સ્થાણો એટલે શિવ વિશે પુરુષની ભ્રાંતિ અજ્ઞાનથી થાય છે, ને આ સ્થાણો છે એ રીતે બોધ જ્ઞાન થયા પછી સ્તંભરૂપ સ્થાણોનું યથાર્થ જ્ઞાન થાય છે. વળી જેમ દોરડીમાં મનુષ્યને સર્પનું વિજ્ઞાન અજ્ઞાનથી પ્રાપ્ત થાય છે, પણ આ દોરડું છે સર્પ નથી એવું બોધ જ્ઞાન થયા પછી તેને ખાતરી થાય છે. તેમજ છીપમાં ચાંદીની ભ્રાંતિ પણ અજ્ઞાનથી જ થાય છે, પણ વિવેક થયા પછી છીપ જ છે એમાં સંશય નથી. તેમજ શિવ થકી ભિન્ન જગત એવી બુદ્ધિ પણ અજ્ઞાનજન્ય છે. જ્ઞાન દૃષ્ટિવાળાઓને તો ચોતરફ શિવ શિવ તથા શિવ જ ભાસે છે. હે દેવી, બીજું પણ દૃષ્ટાંત હું કહું તે સાંભળ. જેમ કોઈ નટ વિવિધ પ્રકારના વેશ ગ્રહણ કરે છે, પણ વસ્તુતાએ તો તે નટ જ છે. તે અજ્ઞાનીઓના મનને હરણ કરી તેમને છેતરી તેમનું ધન હરણ કરે છે. તે વખતે જ્ઞાની પુરુષ હસે છે કે નટે જ આ મનુષ્યને છેતરી તેમનું ધન હરણ કરી લીધું. તેમ હે દેવી, જ્ઞાનવાન શિવથી અન્ય બીજું હું જોતો જ નથી. અજ્ઞાનથી જ વિવિધ પ્રકારનું રૂપ જોવામાં આવે છે. જેમ દેહી વિવિધ પ્રકારના થવાની ઈચ્છાથી અનેક વસ્ત્ર ધારણ કરે છે, પણ વિવિધ પ્રકારના વસ્ત્ર ધારણ કરનાર તો જેમ એક જ છે, તેમજ શિવનું રૂપ પણ પ્રકૃતિના સંયોગથી વિવિધ પ્રકારનો થાય છે, પણ વસ્તુતાએ આકાર રહિત એવા શિવને બંધન છે જ નહીં. તથાપિ જ્યાં સુધી દેહમાં અહમ બુદ્ધિ છે ત્યાં સુધી દૃઢ એવું બંધન થાય છે. અહંકારની નિવૃત્તિ થયા પછી પોતે શિવ જ છે. જેમ સ્ફાટિક મણિ ચપાકુસુમના સંયોગથી વિવિધ પ્રકારનો થાય છે, તેમજ પ્રકૃતિના સંયોગથી શિવમાં અનેકતા માની છે. જોકે તે પ્રકૃતિને ગ્રહણ કરવાનો તથા મૂકવાનો શિવમાં વિવેક રહ્યો છે. વાસ્તવમાં તો પ્રકૃતિથી પર જે બ્રહ્મ તે શિવ. એ રીતે વિષ્ણુએ બોધ કરેલું તેનું મન કંઈક કોમળ થયું. તેટલામાં નારદે બોધ કરેલા કૃપાળુતા દેખાડતા મહાદેવજી ભક્તવાત્સલ્યથી ઉત્તમ એવું સુંદર રૂપ ધારણ કરી પાસે આવ્યા. તે સમયે નારદે મેના પાસે આવી કહ્યું કે આ શિવ પધાર્યા, તેને તું જો. ત્યારે શિવજીને કેવા જોયા તે હું તમને કહું છું તે સાંભળો. કરોડો સૂર્ય સરખી કાંતિવાળા, સુંદર નેત્ર તથા ભૂષણવાળા, મુકુટથી શોભતા, વિવિધ પ્રકારના વસ્ત્ર ધરેલા, જેના વાહનની શોભાનું તો વર્ણન પણ કરી શકાય નહીં એવા વાહનોવાળા, અત્યંત પ્રસન્ન, સુંદર હાસ્યવાળા, સર્વ દેવગણો સાથે સૂર્ય છત્ર ધરેલા, ચંદ્ર જેને વ્યંજન કરે છે એવા, મૂર્તિમાન 8 સિદ્ધિઓ જેની આગળ નૃત્ય કરે છે, સુંદર એવી ગંગા તથા યમુના જેને ચામર કરે છે, તથા બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાદિક દેવતાઓ પોતપોતાનો વેશ ધરી તેની આગળ વિચરતા હતા. જય જય એવો શબ્દ કરતા, પરમેશ્વરના નામનો ઉચ્ચાર કરતા, પતાકાઓથી શણગારેલા નાના પ્રકારના ઋષિગણો આગળ ચાલ્યા આવતા હતા. અપ્સરાઓના ગણ સહિત વિશ્વવસો આદિ શોભાયુક્ત ગંધર્વો તેની આગળ ગાન કરતા હતા. નંદી વગેરે તેના ગણો મૃદંગાદિક નાના પ્રકારના વાદ્ય વગાડતા તેની આગળ ચાલ્યા આવતા હતા. તેમજ નાના પ્રકારના આભૂષણોથી ભૂષિત એવા સમુદ્રો તથા નદીઓ પણ તેની આગળ ચાલ્યા આવતા હતા. તે વખતે તે મહાત્માની શોભાનું વર્ણન કરી લજ્જામાં તત્પર થઈ, ને શિવજી પણ દેવગણ સહિત તેના દ્વાર પાસે પધાર્યા. તે સમયે મેનાએ બ્રહ્મા તથા વિષ્ણુ સહિત મહાદેવજીની પૂજા કરી. તેટલામાં શિવજીનું અનુત્તમ એવું રૂપ સાંભળી તે શહેરની કુળવાન સ્ત્રીઓ અનેક કામ છોડી દઈ શિવના દર્શન કરવા ત્યાં આવી. તેમાં સ્નાન કરતી એવી કેટલીક તો કેશકાદિકમાં લેપન વા સુગંધી દ્રવ્ય સહિત ત્યાં આવી. કેટલીક તો સ્વામીની સેવા છોડી દઈ
ચમરો સહિત સખી સાથે શિવના દર્શન માટે આવી, કેટલીક વિપરીત વસ્ત્ર પહેરી શિવના દર્શન માટે આવી, કેટલીક સ્ત્રી હાથમાં દર્પણ અને બીજા હાથમાં રહેલી અંજન આંજવાની સલાકા વડે એક નેત્ર આંજેલી અને બીજું નેત્ર આંજ્યા વિના શિવના દર્શન કરવા આવી, કેટલીક ભોજન માટે બેઠેલા સ્વામીને છોડી દઈ અન્ન સહિત એમને એમ મહાદેવના દર્શન કરવા આવી, ગાય ધોવા બેઠેલી કેટલીક સ્ત્રીઓ દોહવું છોડી દઈ ત્યાં આવી, પતિના ચરણને મર્દન કરતી એવી કેટલીક સ્ત્રીઓ શિવના સેવકનો કોલાહલ સાંભળી પતિની ચરણ સેવા છોડી દઈ ત્યાં આવી, એ રીતે બીજી કેટલીક સ્ત્રીઓ વિવિધ પ્રકારનું કામ છોડી દઈ ત્યાં આવી. શંકરના રૂપને જોઈ મોહ પામેલી તે સ્ત્રીઓ પૂતળીની પેઠે એક તાન થઈ રહી, એ રીતે અચેતનની પેઠે ઊભેલી તે સ્ત્રીઓ ક્ષણમાત્ર ઊભી રહી. પછી આવી રીતે વચન કહેવા લાગી કે પાર્વતીએ તપ કર્યું એ ઘણું સારું કર્યું, કેમ કે તે વિના આ મહાદેવની પ્રાપ્તિ ક્યાંથી થાય? અહો, આ શિવનું રૂપ તો જુઓ, આનું વર્ણન કેમ થઈ શકે? હે સખ્યો, આનો શિવ એવું નામ દેખાય છે એ પણ યથાર્થ છે, કેમ કે એના દર્શનથી પણ માણસ કલ્યાણને પ્રાપ્ત થાય છે. આજે હિમવાનના પૂરમાં રહેનારના નેત્ર સફળ થયા, કેમ કે આ રૂપને જોવાથી જ નેત્ર સાર્થક થાય છે. માટે સર્વે પાપોનો નાશ કરનાર એવા સાક્ષાત શિવને જેણે જોયા તેનો જન્મ તથા ક્રિયા સફળ થયા એમાં સંશય નથી. પાર્વતીએ શિવ માટે તપ કર્યું, તેથી તેને સર્વસિદ્ધ થયું, કારણ કે શિવરૂપ પતિને પ્રાપ્ત થઈ નિરંતર સંતોષ મેળવશે. આ જોડાનો સમાગમ કરાવવામાં બ્રહ્મા જો સમર્થ થાત નહીં તો એ બ્રહ્માનો બધો શ્રમ નિષ્ફળ ગણાત, પણ તે બ્રહ્માએ ઉત્તમ એવું આ જોડું મેળવ્યું, એ ઘણું સારું કર્યું. આણે જે તપ કર્યું એ બધું સફળ થયું, કેમ કે તપ વિના એની પ્રાપ્તિ દુર્લભ છે. લક્ષ્મી જેમ નારાયણને પામે તેમ પાર્વતી શિવરૂપ સ્વામીને પ્રાપ્ત થઈ. માટે મણિયુક્ત એવું સુવર્ણ જેમ સારી રીતે શોભે તેમ મહાદેવજી વડે પાર્વતી શોભશે. એટલા વચન કહી વળી આ પાર્વતી ધન્ય છે એમ કહી ચંદન તથા અક્ષત વડે શિવજીની પૂજા કરવા લાગી. એવી રીતની એ સ્ત્રીઓની કથા સાંભળતા એવા શિવ હિમવાનના દ્વાર આગળ પધાર્યા. તે વખતે વિષ્ણુ આદિ સર્વ દેવતાઓ કોઈ કૌતુક કરશે તો એમ માની સાવધાન થઈ શિવની ચોતરફ ઊભા રહ્યા. તેટલામાં હર્ષિત બનેલી મેના સુંદર વેશ પહેરી ત્યાં આવી, શિવજીની પૂજા કરી. દેવની પાસે ઊભી રહેવાથી લજ્જિત થયેલી તે જલ્દી પૃષ્ઠભાગ વિશે ગઈ. પછી શુભ એવી તે શિવજીના કંઠમાં વસ્ત્ર નાખી દેવભયથી ક્ષણમાત્ર ખેંચી હાસ્ય કરી ગૃહ પ્રત્યે ગઈ. તે ટાણે ઋષિઓએ વીંટાયેલા પોતે બ્રહ્મા વિવાહની વેદી પાસે જઈ બેઠા. તેટલામાં જ આનંદ પામેલા શિવ પણ ત્યાં પધાર્યા. તે વખતે હિમવાન પણ સ્નાન કરી પત્ની સહિત પોતે ત્યાં આવ્યા. તે વખતે સમયનું સ્વસ્તિક વચનાદિ સર્વ કાર્ય બ્રહ્માએ કરાવ્યું ને વેદોચ્ચારણમાં તત્પર એવા ઋષિઓએ પ્રયોગાદિ વિધાન કરી તે પાર્વતી પરમેશ્વરના ગોત્ર કહી બતાવ્યા. તે સમયે હિમવાને વિધિપૂર્વક આવાહન પાદ્યાદિક સર્વ કરી તે મહાત્માને તિલક કરી સુંદર વસ્ત્ર, પુષ્પનો હાર, સુવર્ણનો હાર યથાવિધિ આપ્યો. વળી હર્ષયુક્ત એવા તે બંને સ્ત્રી પુરુષે વેદી ઉપર બેસી અગ્નિની સ્થાપના કરી વિવાહ સંબંધી વિધિ કર્યો. તે વિવાહ હોમ પછી પતિ પુત્રવતી સ્ત્રીઓ ચતુર્મુખની આજ્ઞાએ અગ્નિને પ્રદક્ષિણા કરતા હતા. તેવામાં પાર્વતીનો અંગુષ્ઠ જોયાથી પુરોહિત બનેલા બ્રહ્માનો વીર્યસ્ખલિત થયું. તે બ્રહ્માએ ગુપ્ત રાખ્યું. તો પણ ખોળામાં પડેલા તે વીર્યથી જટા તથા દંડ ધરેલા કૌપિનધારી યજ્ઞોપવિતયુક્ત હજારો બટુકને જોઈ શિવજી પણ બ્રહ્માને નમસ્કાર કરી તેની આગળ ઊભા રહ્યા. તે બટુકને જોઈ શિવજી પણ બ્રહ્મા ઉપર ક્રોધ કરવા લાગ્યા. તો પણ દેવતાઓએ પ્રાર્થના કરેલા શિવે દેવી એવા ગંગાનું જળ બ્રહ્માને પાઈ પવિત્ર કરી ક્રોધ છોડી દઈ પાછા પોતાના કાર્ય કરવામાં તેને રોક્યા. બ્રહ્માએ પણ તે બટુકને સૂર્યના શિષ્ય કરી પોતાનું કાર્ય પોતે કર્યું. સૂર્યની સેવામાં પરાયણ એવા તે બટુકો ત્યાં જ વૃદ્ધિ પામ્યા. બ્રહ્મચારી સ્વરૂપે રહેલા વેદ પારંગત તથા તપસ્વી એવા તે સૂર્યના રથની આગળ તથા પાછળ દોડે છે. બ્રહ્માએ વૈવાહિક જે કાંઈ કૃત્ય બાકી રહ્યું હતું તે કરાવ્યું. પછી તે પિતામહ બ્રહ્માએ કન્યાને આજ્ઞા આપી ધ્રુવના તારાનું દર્શન કરાવ્યું. વળી દેવને આસન ઉપર બેસાડી શુભ એવું સ્વસ્તિ વાચન કરી બુદ્ધિ ભવંતો ધ્રુવંતો ઇત્યાદિથી આશીર્વાદ આપી વેદોક્ત આશીર્વાદ દઈ તે દેવતા તથા ઋષિઓ જગન્માતા શિવાદેવી પાર્વતી ને શંકર પાસે જઈ તેને પણ નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે શિવ, તમે જગતના પિતા છો. આજથી આરંભી આ પાર્વતી જગતની માતા છે. તે જ વખતે દેવ, ગંધર્વ તથા અપ્સરાઓ પરમહર્ષથી નૃત્ય, ગાન તથા વાદ્ય કરવા લાગ્યા. ગિરિરાજ પણ ત્યાં ઉત્તમ એવો વિધિ સંપાદન કરી પોતાના આત્માને કૃતાર્થ તથા પોતાના ગૃહસ્થાશ્રમને સફળ માનવા લાગ્યા. તે પાર્વતી પરમેશ્વર બંને દંપતી પણ કુળદેવતાને સારી રીતે પૂજા કરી નંદિન્યાદિ મંડપ દેવતાનું વિસર્જન કરી વિવાહ સમયે હાથે બાંધેલા કંકણને છોડી સર્વ ઋષિઓને પ્રણામ કર્યા. શિવજી તેમની ઉપર અનુગ્રહ કરતા હતા.
હિમવાને પણ મહાદેવજીની સેવા માટે જે દેવગણ આવ્યા હતા તે સર્વેને ઘટ્ટી રીતે એવો સત્કાર કર્યો કે જેથી દેવતાઓ પર્વતની આગળ આપણે કોણ માત્ર એમ માનવા લાગ્યા. એવી રીતે મહાત્મા હિમવાને દેવતાઓની પૂજા તથા સેવા કરી. ત્યાં આવેલા સર્વમાંથી કોઈને પણ દુઃખ થયું નહીં અને શિવે તથા પર્વતે માન આપેલા તે સર્વે દેવ તથા ઋષિઓ અમે ધન્ય છીએ એમ કહેતા હતા. તે સમયે ગિરિરાજ એવા હિમવાને તેમની પ્રાર્થના કરી કે આજ મારું જીવિત સફળ થયું અને મને ધન્ય છે. તેટલામાં સુંદર મુખવાળી મેના પણ સર્વને હાથ જોડી પોતે કરેલી નિંદાને ટાળવા માટે સ્તુતિપૂર્વક કહેવા લાગી કે મારી આવી યોગ્ય પુત્રી માટે હું ધન્ય તથા કૃતકૃત્ય છું. મારું કુળ પણ ધન્ય છે. આ પુત્રીએ મારા કુળને પવિત્ર કર્યું. જો આ પુત્રી મારે ઘેર ઉત્પન્ન ન થઈ હોત તો તમે શિવ, ઋષિઓ, દેવતાઓ તથા સનાતન વિષ્ણુ મારે ઘેર ક્યાંથી આવત? આ પુત્રીને ધન્ય છે, એનાથી મારા બધા પાપ દૂર થયા છે. હે જગદીશ્વરો, મારું દુષ્ટકૃત્ય ક્ષમા કરજો. એવી રીતે સર્વની પ્રાર્થના કરી તેમને નમસ્કાર કરી તેમની પાસે મેનાએ આ રીતે ક્ષમા માગી. ગિરિરાજે પણ તે સર્વને નમસ્કાર કરી તે જ પ્રમાણે કહ્યું. એ રીતે ગિરિરાજે સત્કાર કરેલા તેથી પ્રસન્ન એવા દેવતાઓ આવી રીતે કહેવા લાગ્યા કે હે હિમવાન, તું ધન્ય છો તથા કૃતકૃત્ય છો અને તારું જીવિત પણ તે સફળ કર્યો કેમ કે સાક્ષાત શિવને તે કન્યાદાન આપ્યું. એમ કહી વિનયવાન એવા તે દેવતાઓ વળી મેના પ્રત્યે કહેવા લાગ્યા કે હે સુંદર મુખવાળી, તારા ઉદરમાંથી પાર્વતી રૂપી રત્ન ઉત્પન્ન થયું તેથી અને વળી મેના એ નામે ગિરિરાજની પત્નીથી પ્રખ્યાત એવી તું ધન્ય છો. તારો તિરસ્કાર પણ અમે સુખરૂપ માન્યો. તારું સૌભાગ્ય વૃદ્ધિ પામો અને તમને સુખ થાઓ. હવે અમે જઈએ છીએ. એ રીતે તેને કહી ગિરિરાજની પણ પ્રાર્થના કરી દેવતાઓના ગણ તેને આશીષ દઈ તેણે વંદન કરેલા હર્ષપૂર્વક વિદાય થયા. તે સમયે વાદ્ય તથા ગાનમાં પરાયણ એવા ગિરિરાજાદિક પાર્વતીની પાછળ જવા લાગ્યા. તેમજ મેના આદિ પર્વતોની સ્ત્રીઓ પણ ગંધ્યમાદન પર્વત સુધી પાર્વતીની પાછળ જઈ તેની આજ્ઞા માગી પાછા પોતાને સ્થાનકે આવ્યા અને તે પર્વતો પણ પાછા પોતપોતાને સ્થાનકે આવ્યા. તે દિવસથી આ પર્વતો કૃતાર્થ થયા. સુખ તથા સમૃદ્ધિ એટલી વૃદ્ધિ પામી કે જેનું વર્ણન કરી શકાય નહીં. અચ્યુતાદિક દેવતાઓ, નિર્મળ અંતઃકરણવાળા ઋષિઓ તથા વાદ્ય નૃત્યમાં પરાયણ એવા જે બીજા આવ્યા હતા તે સર્વે કૈલાસમાં આવી મંદિરમાં શિવજીને સંસ્થાપન કરી સ્ત્રી સહિત તેઓએ શિવની પ્રાર્થના કરી. પછી શિવજીએ આજ્ઞા આપી. તેઓ શિવજીનો વિવાહ તથા તેની કૃપાની પ્રશંસા કરતા જે આવ્યા હતા તે સર્વ પોતપોતાના સ્થાનક પ્રત્યે ગયા. એ રીતે શિવ તથા પાર્વતીનો યોગ થયો. તે દંપતીને જોઈ 100 વર્ષે પણ વર્ણન કરી શકાય નહીં એવી દેવતાઓને ઉત્તમ પ્રીતિ ઉત્પન્ન થઈ. હે મુનેશ્વરો, પરમાત્મા એવા શંકરનો જે વિવાહ વિધિ તમે મને પૂછ્યો હતો તે મેં સારી રીતે તમને કહ્યો. જે આ શિવ વિવાહ સંબંધી કથાનો શ્લોક વા અડધો શ્લોક પણ શ્રવણ કરે તેને વિપુલ એવી લક્ષ્મી પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. એનું અજ્ઞાન નાશ થાય, સુખ અને સંપત્તિ વૃદ્ધિ પામે, શરીરમાં આરોગ્ય થાય તથા કન્યાનો લાભ થાય.